ભેસાણના પરબ વાવડી ગામે વાવડી વિસ્તારમાં બાળક બોરમાં ખાબક્યો। 108ની ટીમે બોરમાં પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યું। જૂનાગઢના ભેસાણના પરબ વાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂર નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર પામી। બાદમાં વાડી માલિકને જાણ થતાં તુરંત 108ને જાણ કરવામાં આવી અને 108ની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી। તુરંત બોરમાં પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યું। બાળકની ઉંમર 4 વર્ષની આસપાસ હતી। બાળક 17 ફૂટે ફસાઈ જતા તેને 108ની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું અને બાળકને 108 મારફતે ભેસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યું હતું। ડોક્ટર દ્વારા સારવાર આપીને બાળકનો જીવ બચાવી લેવામાં આવેલ। હાલ બાળકની તબિયત સારી છે। આ સમગ્ર ઘટનામાં ખડે પગે રહી ભેસાણ મામલતદાર પરગી, પીએસઆઈ વણઝારા, પીસી મનીષ મકવાણા, પ્રદીપભાઈ સરપંચ તેમજ ગામના આગેવાનો રાજુ મોવલિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડોક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી પોણા 4 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં અને JCBના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। અહેવાલ કાસમ હોથી લોકાર્પણ।